નમસ્કાર, ભાગી દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવા નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 8/7/2024 સોમવાર, અષાઢ સુદ ત્રીજ તિથિ છે. પુષ્ય નક્ષત્ર સવારે 6:04 સુધી હતું. હવે આશ્લેષા નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે રાબેતા મુજબનો સામાન્ય દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. શિલ્પાબેન છે. શિલ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 8/7/97. 8/7/97. જન્મ સમય કયો છે? સવારના 7 વાગે. જી, અને જન્મ સ્થળ? જન્મસ્થાન મોટી વાવડી છે, ધોરાજી પાસે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરાના લગ્નનો યોગ ક્યારે છે અને એને મંગલ વિધિ ને બધી કરેલી છે, યોગ કરેલા છે, તો હજી કેમ સંબંધ થતો નથી? જી, સૌપ્રથમ તો આપના જે સંતાન છે એના આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને ભગવાન એની જિંદગીમાં દરેક ક્ષેત્રે સારી પ્રગતિ આપે, સુખ શાંતિ આપે તેવી પણ શુભકામનાઓ. હવે એની જે વિગત છે એ મુજબ જોવા જઈએ તો લગ્ન યોગ માટે તમે પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય છે. નવેમ્બર મહિના પછી એટલે કે દિવાળી બાદ સમય થોડોક વધુ મજબૂત બને તેવા યોગ લાગી રહ્યા છે. એટલે તમે હાલમાં જે પણ પ્રયત્ન કરતા હો, વાતચીત કરતા હો એ કરવી, કોઈ જૂની વાત હોય એને પણ તમારે ફોલોઅપ કરીને ફરીથી એકવાર તાજી કરવા જેવી લાગતી હોય તો પણ કરવી હિતાવહ દેખાઈ રહે. એટલે તમે પ્રયત્ન કરો તો હાલ જે સમય તમારો મધ્યમ છે એ મધ્યમ સમય પછી તમને પરિણામ સારું મળી શકે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ વધુ ઉત્તમ છે. આ પાઠ વાંચવાથી એના લગ્ન જીવનમાં અને એની કારકિર્દીમાં પણ સારા યોગ બને તેવું કહી શકાય. તદ ઉપરાંત ગુરુવારના દિવસે એટલે કે અઠવાડિયામાં કોઈ એક ગુરુવાર હોય કે પછી મહિનામાં પણ કોઈ એક ગુરુવાર, એકાદ ચપટી ચણાની દાળ તમે નજીકના મંદિરે જ્યાં પીપળાનું વૃક્ષ હોય એ વૃક્ષની નીચે પક્ષીના ચણ તરીકે મૂકવી એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. તદુપરાંત તમે જે પણ ભક્તિ કરતા હોય એ ચાલુ રાખવી અને દત્ત બાવાની પણ નિયમિત વાંચવી, જેથી કરીને એના લગ્નયોગ દિવાળી પછી જે વધુ પ્રબળ થાય છે એમાં તમારી અત્યારની મહેનત અથવા એ પછી પણ કોઈ મહેનત હોય તો એમાં તમને સારા ફળ મળી શકે તેવું આપણે કહી શકીએ. એટલે આ પ્રકારની ભક્તિ તમે કરશો તો વધુ ઈચ્છનીય છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેતલબેન છે. હેતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/2/2000. ફરીથી જણાવશો? 22/2/2000. સંભળાઈ રહ્યું છે બરાબર? હા,
22/2/2000. જી. જન્મ સમય જણાવો. જન્મ પછી 11:20 સવારે. જી. જન્મ સ્થળ. જન્મ સ્થળ પારડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરાને એમએસસી થઈ ગયો છે તો એની જોબ માટે કેવું રહેશે? જોબ હજુ જી. જો એને જોબ મળી જાય એ માટે તમે હાલ પ્રયત્ન કરો, યોગ્ય માર્ગદર્શન આપો અને જ્યાં જરૂરિયાત પડે ત્યાં કોઈની ભલામણ પણ તમે કરવા જેવી લાગતી હોય એ કરવી હિતાવહ છે. એટલે ખોટી ઉતાવળ, ઉદ્વેગ કે અધીરાપણું હાલના સમયે ન રાખવી. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે અને એમાં પણ સૂર્યોદયનો સમય હોય ત્યારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની 1 અથવા 5 માળા દરરોજ જે કરે એ એના માટે વધુ ઉત્તમ કહી શકાય. તદુપરાંત રાત્રે એ ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિમાં તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો હાલમાં તમારા જે પ્રયત્નો છે એ પ્રયત્ન ધીરે ધીરે ફળીભૂત થાય અને આગળ પણ એને સારી નોકરી મળે અને નોકરીમાં પણ પ્રગતિ મળે એવું કહી શકાય. એટલે તમે પ્રયત્ન અને ભક્તિ કરશો તો ચોક્કસ સારું ફળ મળે એવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/14/92. જી. જન્મ સમય. સવારે 5:45 વહેલા. જન્મ સ્થળ કયું છે? ભાવનગર જિલ્લો. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને આ ડ્રાઈવરમાં પરીક્ષામાં પાસ થઈ ગયો છે ને એક ટ્રેનિંગ દેવાની છે તો કેમ થશે ને એની સગાઈ એનો કેમ રહેશે ભવિષ્ય? નોકરીનું દીધી છે અત્યારે ડ્રાઈવરમાં, એમાં એકમાં પાસ થઈ ગયો, હવે એકમાં જવાનું છે. જો બહુ સારી વાત છે કે એક પરીક્ષામાં એ પાસ થઈ ગયો છે. હવે આગળ જે બીજી પરીક્ષા છે એમાં પણ જો હા 2024માં આવી શકે પરીક્ષા તો એમાં પણ એ સારું પ્રદર્શન કરી શકે તેવા યોગ છે. એટલે બીજી પરીક્ષા માટે પણ એને યોગ્ય માર્ગદર્શન સાથે યોગ્ય મહેનત કરવી એ હિતાવહ છે. એટલે જેથી કરીને સફળતા સારી રીતે મળી શકે. તદુપરાંત એના જે કોઈ પણ વ્યવહારિક વાત માટેના પણ તમારે પ્રયત્ન તમારે કરવાના, કારણ કે હાલમાં તમે જે પ્રયત્ન કરશો તો એનું ફળ આગળ જતાં પણ તમને થોડુંક સારું મળે તેવું લાગે છે. એટલે તમે એને બીજી જે પરીક્ષા માટે પણ મહેનત કરાવો, માર્ગદર્શન લો અને વ્યવહારુ કામ માટે પણ પ્રયત્ન કરો તો એનું કામ ધીરે ધીરે આગળ વધે તેવું બની શકે છે. આ હેતુથી તમે જે પણ ભગવાનને માનો છો એને ઘરે બેસીને સાચા દિલથી રોજ જે સવારે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, ભગવાનનું નામ લો, તો જેથી કરીને એમની કૃપાથી એના બંને કાર્યો સારી રીતે સંપન્ન થઈ જાય તેવું કહી શકાય. મીનાક્ષીબેન જોડાયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. જી. જન્મ સમય. જન્મ સમય છે રાત્રે 9:35. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ દાહોદ, પંચમહાલ જિલ્લો, ગુજરાતમાં. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારે છે ને કોઈ પણ વસ્તુમાં મારે એકાગ્રતા રહેતી નથી અને મારી છે ને તબિયત સારી રહેતી નથી અને મને ઘણી ચિંતા થઈ છે મારા છોકરાઓ વિશે અને ઘર વિશે. બહુ પરેશાન રહું છું, તો મને તમે યોગ્ય માર્ગદર્શન આપો. જો બિલકુલ હાલમાં જે તમારા યોગ છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારે થોડીક ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. વ્યવહારુ બાબત હોય કે જે આરોગ્ય બાબત હોય એમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં યોગ્ય વ્યક્તિ સાથે વાતચીત, સલાહ, ઉપચાર જે પણ કરવાનું હોય એ તમારે કરવું, એમાં સંકોચ ન રાખવો.
ધીરજ રાખશો એટલી અનુકૂળતા તમને તમારા વ્યવહારુ કામમાં મળી જશે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. આગળ પણ જોવા જઈએ તો એમ કહેવાય કે દિવાળી પછીના જે ગ્રહ યોગો છે એમાં તમારી પરિસ્થિતિ અત્યાર કરતાં થોડીક વધુ સુધરે તેવું પણ લાગી રહ્યું છે. એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનની ભક્તિ કરો એ વધુ અગત્યનું કહી શકાય. તદુપરાંત તમે શક્ય હોય તો શંકર ભગવાનના કોઈ પણ મંત્રના તમે જાપ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું લાગે છે. એટલે તમારી પરિસ્થિતિ ધીરે ધીરે આગળ સુધરે તેવું બને માટે તમે થોડીક તકેદારીથી હાલનો સમય પસાર કરો એ મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. આજે તમારી કોઈ પણ જગ્યાએ મુલાકાત હોય એ મુલાકાત કરવામાં થોડીક ધીરજ રાખવી. એટલે તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવામાં કે વાતચીત સમજવામાં કંઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ તમે તમારા કામમાં વધુ દાખવો. એટલે તમારું જે અંગત કામકાજ હોય એ કામકાજમાં આજે તમારે કામ પ્રત્યે પણ થોડુંક રઘવાટ વધુ રહે એવું બનવા જોગ છે. કોઈ જગ્યાએ નવી વાતનું આદાન પ્રદાન થાય, નવું શીખવા મળે, જાણવા મળે તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમને આતુરતા તમારા કામમાં ખૂબ જ રહે. કંઈ પણ બાબત હોય તો તમારા કામ પ્રત્યે તમે આતુર વધારો. કંઈ પણ પ્રકારની જાણવાની જિજ્ઞાસા પણ તમને કામ બાબતે વધુ રહે તેવું પણ બને. વાતચીત કરવા દરમિયાન વાતચીતમાં તમે જે શબ્દ પ્રયોગ કરો એના પર અંકુશ રાખો. એટલે કે બીજા શબ્દમાં કોઈને આજે કટાક્ષમાં ન બોલાઈ જાય કે ઉશ્કેરાટમાં ન બોલાઈ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું એ વધુ હિતાવહ લાગે છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ બને. મિથુન રાશિ, આ જાતકને આજે થોડીક આળસ વૃત્તિ, કામ ટાળવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું બની શકે. પરિચિતો સાથે આજે કંઈ પણ બાબતે કામકાજને કારણે પણ સમય થોડોક વધુ પસાર થઈ જાય તેવું બનવા જોગ છે. અને વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ ઊભી ન થાય કે જેને કારણે ક્યાંય મતભેદ મન દુઃખ ન થાય. એ બાબતે આજે શક્ય હોય એટલી વાર્તાલાપમાં તકેદારી રાખો એ ઈચ્છનીય બને છે. જી હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે ધીરજ રાખવી. વાત કરવાની બાબત હોય, કામની બાબત હોય, કંઈ પણ બાબત, આજે ધીરજના જેટલા ગુણ તમારામાં હશે એટલું તમે ફાયદામાં અથવા પરિસ્થિતિ ટાળવામાં વધુ સફળ થશો. કોઈની સાથે તમે આજે દલીલ ના કરતા. દલીલ કરવાથી કદાચ વાદ વિવાદ થઈ શકે. એટલે શક્ય હોય તો વાત વધુ સાંભળવી અને જરૂરિયાત પૂરતો જવાબ આપવો એ તમારા માટે થોડુંક અગત્યનું છે. વાતચીત કરવામાં પણ ધ્યાન રાખવું જેથી કરીને વાતચીત કરવા દરમિયાન કોઈ જગ્યાએ ગેરસમજ કે વાતનું અર્થઘટન અન્ય રીતે ન થાય તે બાબતે જરા ચોકસાઈ રાખવી એ પણ હિતાવહ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ આજે તમારા દિનચર્યામાં સારો જોવા મળે તેવું લાગે. કામની કદર આજે થાય જેનો તમને સંતોષ પણ જોવા મળે. ધાર્મિક વૃત્તિ
આચરણ પણ આજના દિવસે વધુ રહે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. તમને વિચારો વધુ આવે, કંઈક ને કંઈક બાબતે તમારા મનમાં ગડમથલ વધુ રહે તેવું બની શકે છે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતાવહ છે. મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, જેથી કરીને ઉશ્કેરાટ કોઈ જગ્યાએ વાતાવરણમાં કે વાતચીતમાં ન થાય તેની તકેદારી રહી શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દીકરી માટે પ્રશ્ન પૂછવો છે. જન્મ તારીખ છે 9/1/2006, જન્મ સ્થળ અંકલેશ્વર. ને મારે એના સમય કયો છે? જન્મ સમય? સમય તમને 2:20 બપોરે. જી, પ્રશ્ન જણાવો હવે. હા, એને એજ્યુકેશન માટે પૂછવું હતું. એ ડિપ્લોમા પછી ડિગ્રી કરવા માંગે છે, ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો કોર્સ છે, તો એના માટે સારું રહેશે? જુઓ, એના માટે એ બાબતે એમ કહેવાય કે થોડું સારું રહે તેવા યોગ તો બને છે, પરંતુ હાલમાં જે ગોચર છે એમાં એવું કહેવાય કે આ 2024નું વર્ષ સારું તો છે જ, પરંતુ 2025 પછી એને ભણવામાં થોડુંક ધ્યાન ઓછું રહે, ડાયવર્ટ થાય તેવું પણ બનવા જોગ છે. માટે તમે એને થોડુંક સતત માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરતા રહેજો, તો જેથી કરીને એ વખતે થોડાક જે નબળા ગ્રહ યોગમાં એનો સમય સારી રીતે પસાર થઈ જાય. આમ તો વાંધો આવે એવું જરૂરી લાગતું નથી, પરંતુ શું છે કે એના રિઝલ્ટમાં કદાચ ફરક ના પડે એ બાબતે તમે પ્રોત્સાહિત કરજો. વધુ પડતું એને કોઈ પણ પ્રકારે ભણવામાં દબાણ પણ ન કરતા. કારકિર્દી દરમિયાન પણ એને નિર્ણય લેવામાં થોડીક વધારે, એટલે કે કારકિર્દીને લગતો જે ગ્રહ જે છે એમાં એને થોડીક એ વખતે શું કરવું શું ના કરવું જેવી પરિસ્થિતિ થઈ શકે. એટલે એના માટે પણ કારકિર્દી દરમિયાન ભણતર પછી પણ એને યોગ્ય માર્ગદર્શન સાથે કારકિર્દીમાં આગળ વધારશો તો વાંધો નહીં આવે. હવે ભણવામાં અને કારકિર્દીમાં બંને માટે જો હમણાંનો જે સમય છે ભણતર અને કારકિર્દીની શરૂઆતનો, એટલા સમયગાળા દરમિયાન જો એ પોતે દરરોજ જે સવારે પોતાને ઘરે બેસીને, એટલે અહીંયા હોય કે અન્ય જગ્યાએ ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તેમજ રાત્રે પણ હનુમાન ચાલીસાના પાઠ વાંચે, એટલે દિવસે અને રાત્રે બંને ટાઈમ હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે ને તો એના માટે ઘણું સારું સાબિત થાય, એક રક્ષાત્મક કવચ બની જશે. અને એના સિવાય પણ જો એના વતી પણ ઘરનું કોઈ વ્યક્તિ હનુમાનજીની ભક્તિ એકવારને બદલે 5 વાર વાંચવાની કોશિશ કરશે તો પણ વધુ ઉત્તમ રહેશે. એટલે હમણાં હનુમાનજીની ભક્તિ પર તમે ધ્યાન આપો, જેથી કરીને હાલમાં જે સમય સારો છે એમાં સારી શરૂઆત કરી રહ્યો છે, તો આગળ જતાં એને પ્રોટેક્શન સતત મળતું રહે તો એનું ભણતર અને કારકિર્દી બંને સારી રહે તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. નવીનીબેન છે. નવીનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/11/68. જન્મ સમય? બપોરના 4 ને અંદર સાહેબ બોલશે ને 4 અને કેટલા? 13/11/68. સમય કયો છે? જન્મ સમય સવારના 4:05 દિવસે. જન્મ સ્થળ કયું છે? પાલિતાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બપોરના 4:05. આપનો પ્રશ્ન જણાવો.
અને મારા બાબા વિશે છે આ પ્રશ્ન. જણાવો. અમારું ફ્લેટ વેચાતો, મારા બાબા વિશે છે આ પ્રશ્ન. હા, પણ શું પૂછવા માંગો છો? ફ્લેટ વેચાતો નથી, વેચવા 5 વર્ષથી કાયદો છે. જી, જો આના માટે તમારે પ્રયત્ન જે રીતે કરતા હો એ રીતે કરવા, ઉતાવળ ન રાખવી. એના માટે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન જ્યાં લેવાનું હોય વ્યવહારો કાયદાકીય લઈને આગળ વધવું. હાલના તબક્કે એટલું કહી શકાય કે મકાન માટેના પ્રયત્ન તમે ચાલુ રાખો અને નવેમ્બર માસ પછી થોડાક વધુ પ્રબળ યોગ બને છે, એટલે એ દરમિયાન તમારી કરેલી મહેનત તમને કદાચ ફળ આપી શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અથવા મંત્રના જાપ કરો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. તેમજ રાત્રે પણ તમે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જે તમને વધુ અનુકૂળતા આપી શકે. એટલે આ પ્રકારની તમે ભક્તિ કરો અને તમે પ્રયત્ન કરો તો આગળ જતાં તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે એવું આપણે કહી શકીએ. જી જી, હેમિલભાઈ વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કામકાજમાં આજે ઉત્સાહ પણ સારો રહે, કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ થાય. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. આતુરતા થોડીક તમારામાં વધુ રહે, ધીરજનો અભાવ પણ આજે દેખાય, આરામ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ વર્તાય. ધન રાશિ મુલાકાતમાં થોડાક વ્યવહારુ બનવું એ વધુ અગત્યનું છે. વડીલો તરફથી આદર મળે તેવું પણ બનવા જોગ છે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાઈ શકે. મકર રાશિ નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં આજે ભારણ થોડુંક વધુ રહે તેવું બને. થાકની અસર આજે તમારામાં વધુ જોવા મળે. આરોગ્ય બાબતે જે પણ તકેદારી રાખવાની હોય એ તકેદારી રાખવી પણ ઈચ્છનીય છે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ આજે તમારે વધુ રાખવી. કામ અંગે થોડીક ઉતાવળ વૃત્તિ રહે, માટે તેમાં પણ થોડીક ધીરજ રાખવી. કોઈ કારણસર જૂની યાદ વધુ તાજા થાય તેવું બની શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે આજે વાર્તાલાપ સમય વધુ પસાર થાય. પારિવારિક બાબતોના કોઈ કામકાજમાં વ્યસ્તતા પણ રહે. આજે કોઈ પણ વિષય પર વિચારો વધુ થાય અને માનસિક થાક લાગે તેવું પણ બનવા જોગ છે. જી, હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.